वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 39મા શ્લોકનો આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ। ભગવાન શ્રી કૃષ્ણના આ શ્લોકમાં કથનનો અભિપ્રાય બતાવતા ભગવાન ભાષ્યકારે કહ્યું કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે पारमार्थिक दर्शन या कहो आत्मानु पारमार्थिक स्वरूप अर्जुनનો શોક અને મોહ દૂર થાય એટલા માટે જે બતાવ્યું હતું 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં જે બતાવ્યું હતું, જેને ભાષ્યકાર પરમાર્થ દર્શન કહે છે, એનો ઉપસંહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ। ભગવાન શ્રી કૃષ્ણ ઉપસંહાર કરે છે શેનો? પરમાર્થ દર્શનનો। શા માટે ઉપસંહાર કરે છે? પરમાર્થ દર્શનના પ્રસંગનો ઉપસંહાર કરવાનું કારણ શું છે? તો ભાષ્યકાર આગળ બતાવે છે, એશા તે વિહિતા ઇતિ ઉપસંહરતી, ત્યાંથી ઉપસંહાર કર્યો। હજી અવતરણિકા ભાષ્ય હજી આગળ જારી છે, શ્લોક હજી આવ્યો નથી।
છતાંય એશા તે વિહિતા ઇત્યાદિ જે ઉપસંહાર બતાવવા માટે જે સંકેત કર્યો, તો એ વખતે આપણે શ્લોકનો ભલે વિચાર કરી ચૂક્યા, છતાં હજી ભાષ્યકાર આ શ્લોકનો અભિપ્રાય હજી આગળ બતાવી રહ્યા છે કે એશા તે વિહિતા ઇત્યાદિથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાર્થ દર્શનનો ઉપસંહાર શા માટે કરે છે? તો કારણ બતાવે છે શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. પાઠ મળ્યો? ઉપસંહાર કરવાનું કારણ છે શાસ્ત્રનો જે વિષય છે. શાસ્ત્રથી અભિપ્રાય છે ગીતા શાસ્ત્ર. ગીતા શાસ્ત્રનો જે વિષય છે જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા. ગીતા શાસ્ત્રનો વિષય શું છે? એનો જે વિષયનો જે વિભાગ છે, ગીતા શાસ્ત્રના વિષયનો વિભાગ, એટલે જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા એ વિભાગ છે વિષયના. એ જે વિભાગનું પ્રદર્શન કરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ પરમાર્થ દર્શનનો ઉપસંહાર કરે છે. શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. શાસ્ત્રનો જે વિષય વિભાગ છે એ વિષય વિભાગનું પ્રદર્શન કરવું છે અર્જુનની સામે. જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા એનો જે વિભાગ છે એ પ્રદર્શન કરવા માટે થઈને પરમાર્થ દર્શનનો અહીંયા ઉપસંહાર કરે છે. એટલે કે જ્ઞાનનિષ્ઠાનો અહીંયા ઉપસંહાર કરે છે અને હવે કર્મનિષ્ઠાનો અહીંયાથી પ્રારંભ કરવા જઈ રહ્યા છે. એટલે જ્ઞાનનિષ્ઠા બતાવી દીધી અને કર્મનિષ્ઠા હવે બતાવવા જઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. તો કોઈ ભાષ્યકારની સામે એવો પ્રશ્ન કરે કે આ 39મા શ્લોકમાં શાસ્ત્રના વિષય વિભાગનો પ્રદર્શન શા માટે ભગવાન કરે છે? યા ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા રૂપ જે વિષય છે, વિષયના વિભાગનું અહીંયા પ્રદર્શન કરવું છે એવું ભાષ્યકાર કેમ કહે છે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને વિષયના વિભાગનું પ્રદર્શન કરવું છે એ તો 3ય અધ્યાયમાં એ ખુદ કર્યું છે, શ્લોકથી જ જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અહીંયા અભિપ્રાય વિષય વિભાગ બતાવવો એ યોગ્ય નથી. વિષય વિભાગ તો ભગવાન શ્રી કૃષ્ણ ખુદ 3ય અધ્યાયમાં કરી રહ્યા છે. કયા શ્લોકથી કરી રહ્યા છે ભાઈ? જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. એ જે 3જા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ખુદ કહે જ છે. તો ભાષ્યકારની સામે પ્રશ્ન ઊભો થાય કે વિષય વિભાગની જ્યાં સુધી વાત છે તો વિષય વિભાગ તો ભગવાન શ્રી કૃષ્ણના ખુદના શબ્દોથી જ જોવા મળે છે. તો અહીંયા ભગવાનના કથનમાં એવું કહેવું
કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વિષય વિભાગ બતાવે છે, તો બે જગ્યાએ કઈ વિષય વિભાગ હોય? એક જ કથનના બે વિષય વિભાગ હોય નહીં. શાસ્ત્રના વિષય વિભાગની વાત છે તો તૃતીય અધ્યાયની અંદર 3જા શ્લોકમાં કહે જ છે. તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને આગળ શું લખે જો. ઇહ હિ પ્રદર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાત જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ ઇતિ નિષ્ઠાદ્વય વિષયમ શાસ્ત્રમ સુખમ પ્રવર્તિષ્યતે શ્રોતારશ્ચ વિષય વિભાગેન સુખમ ગ્રહિષ્યન્તિ ઇતિ અતઃ આહ એષા તે ઇતિ. ભાષ્યકારને આ વાત ધ્યાનમાં છે. ભાષ્યકારને આ વાત ધ્યાનમાં છે કે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ પોતાના શબ્દોથી જ આગળ વિષય વિભાગનું પ્રદર્શન કરી રહ્યા છે. તો પછી અહીંયા શા માટે? તો ભાષ્યકાર એનો ખુલાસો કરી રહ્યા છે કે ઇહ હિ પ્રદર્શિતે. ઇહ એટલે ઇહથી અભિપ્રાય છે આ શ્લોકમાં, 39મા શ્લોકમાં વિષયના વિભાગનું પ્રદર્શન કરવાથી એક લાભ થાય છે. શું? તો કે ઇહ હિ પ્રદર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે. અહીંયા શાસ્ત્રના વિષય વિભાગનો ઉલ્લેખ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ કરી દે, પછી ફરીને ઉપરિષ્ટાત એટલે આગળ. ઉપરિષ્ટાત એટલે હવે આગળ 3જા અધ્યાયના 3જા શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ ઇતિ, આ જે નિષ્ઠાદ્વય વિષયમ, નિષ્ઠાદ્વય બે પ્રકારની નિષ્ઠા એ જેનો વિષય છે એવા જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની અંદર સુખપૂર્વક પ્રવૃત્તિ થઈ શકે એટલા માટે અહીંયા વિષય વિભાગ બતાવી રહ્યા છે. શા માટે? નિષ્ઠાદ્વય વિષયમ શાસ્ત્રમ. નિષ્ઠાદ્વય એટલે જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા, આવી બે નિષ્ઠા એ જ જેનો વિષય છે એવું આ જે ગીતા શાસ્ત્ર છે એ ગીતા શાસ્ત્રની અંદર સુખપૂર્વક જિજ્ઞાસુની પ્રવૃત્તિ થાય એટલા માટે. તો ત્યાં જઈને પણ એ થવાની જ છે ને શ્રોતાને. તો કહ્યું કે સુખપૂર્વક થવા માટે પ્રવૃત્તિ તો થાય, પણ ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય છે સરળતાથી થાય. પ્રવૃત્તિ બે પ્રકારથી થઈ છે કે કષ્ટપૂર્વક અને સુખપૂર્વક. પણ જો પહેલા બતાવી દીધું હોય તો આગળ પ્રવૃત્તિ સુખપૂર્વક થઈ શકે. આગળ વિષય વિભાગમાં પ્રવેશ જિજ્ઞાસુનો સરળતાથી થઈ શકે. કોઈ વાત કોઈ વ્યક્તિને તમે અચાનક બતાવો અને પહેલાં બતાવી દીધી હોય અને પછી કહો તો એને સમજતા વાર લાગે નહીં. અચાનક કહો ને તો એ શ્રોતા જ કહે છે કે તમે મને થોડું પહેલાં બતાવી દીધું હોત તો સારું હતું. બસ એ જ ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા છે કે પ્રદર્શિતે શાસ્ત્ર વિષય વિભાગે ઇહ હિ. આ શ્લોકમાં શાસ્ત્રના વિષય જે છે એના વિભાગનું પ્રદર્શન કરવાથી
પુનઃ ઉપરિષ્ટાત ફરીને આગળ જ્યારે કરવામાં આવશે જ્ઞાન યોગ્યને સાંખ્યાના ઇત્યાદિથી, ત્યારે આ ગીતાશાસ્ત્રનો જે વિષય છે નિષ્ઠાદ્વય, બે નિષ્ઠા એ આ ગીતાશાસ્ત્રનો વિષય છે. એ વિષય રૂપી આવું આ જે ગીતાશાસ્ત્ર છે એની અંદર સુખમ પ્રવર્તિષ્યતે, શ્રોતાની પ્રવૃત્તિ સુખપૂર્વક થઈ શકે. શ્રોતારશ્ચ વિષય વિભાગેન સુખમ ગ્રહિષ્યંતિ, શ્રોતા છે એ વિષય વિભાગને સુખપૂર્વક ગ્રહણ કરી શકશે. શ્રોતા છે એ વિષય વિભાગને સુખપૂર્વક ગ્રહણ કરી શકશે. નહીં તો અચાનક જ્યારે વાત આવે તો શ્રોતાને સમજતા વાર લાગે છે. એટલે પહેલાં અહીંયા નિષ્ઠાદ્વયનો ઉલ્લેખ કરી દીધો. શાસ્ત્ર વિષય, શાસ્ત્રનો જે વિષય છે એના વિભાગનો અહીંયા પ્રદર્શન એકવાર થઈ ગયું, તો પછી આગળ જે આ ગીતાશાસ્ત્રનો વિષય એવી બે નિષ્ઠા છે, એ જે ગીતાશાસ્ત્રનો વિષય છે એમાં સુખપૂર્વક પ્રવૃત્તિ થાય, શ્રોતા જે છે એને વિષય વિભાગ સુખપૂર્વક એ ગ્રહણ કરી શકે. એટલા માટે અતઃ આહ, અતઃ એને એટલા માટે, અતઃનો છે અર્થ છે એટલા માટે. આહ, આહ એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એષા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ, એ શ્લોક દ્વારા. તો વાત સમજાઈ ગઈ કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતાશાસ્ત્રના જે વિષયના વિભાગ છે એ વિભાગને બતાવી રહ્યા છે. ગીતાશાસ્ત્રનો જે વિષય છે એ વિષયના વિભાગનું પ્રદર્શન કરે છે. ગીતાનો વિષય છે બે નિષ્ઠા. કઈ કઈ? જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. આ બે નિષ્ઠા એ ગીતાશાસ્ત્રનો વિષય છે. વિષય એટલે પ્રતિપાદન છે. ગીતાશાસ્ત્રમાં આ બે નિષ્ઠાનું જ પ્રતિપાદન છે, જ્ઞાન નિષ્ઠાનું અને કર્મનિષ્ઠાનું. કર્મનિષ્ઠાના પાછા બે સ્વરૂપ, એ ધ્યાનમાં રાખવાના. કર્મનિષ્ઠાના પાછા બે સ્વરૂપ, એક શારીરિક અને એક માનસિક. અને માનસિકને આપણે ત્યાં ઉપાસના કહેવામાં આવે છે. માનસિક કર્મને શું કહેવાય છે? ઉપાસના. એટલે આ રીતે ત્રણ વિભાગ પણ કહી શકાય: કર્મ, ઉપાસના અને જ્ઞાન. પણ ભાષ્યકાર અને ભગવાન શ્રી કૃષ્ણ કર્મનિષ્ઠામાં જે શારીરિક અને માનસિક એ બેઉને સંમિલિત કરીને કર્મનિષ્ઠા એવો શબ્દ પ્રયોગ કરે છે. એટલે ભાષ્યકાર લખે છે નિષ્ઠાદ્વય વિષયમ. નિષ્ઠાદ્વય, બે નિષ્ઠા એ જ ગીતાશાસ્ત્રનો વિષય છે. એ વિષયની અંદર શ્રોતાની સુખપૂર્વક પ્રવૃત્તિ થાય, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા શાસ્ત્રના વિષયના વિભાગનું પ્રદર્શન કરી રહ્યા છે. એષા તે ઇત્યાદિ શ્લોકથી. તો સજ્જનો, આપણે શ્લોકનું ઉચ્ચારણ પણ ગઈકાલે કરી ચૂક્યા. સંધિ વિગ્રહ, વાક્ય રચના જાણી ચૂક્યા. આ શ્લોકના આપણે 3 વાક્ય બનાવ્યા હતા. કેટલા? 3. સૌથી પહેલી વાત હતી તે એષા સાંખ્ય એષા નિષ્ઠા એષા બુદ્ધિ અભિહિતા. તે સાંખ્ય બુદ્ધિ, એષા સાંખ્ય બુદ્ધિ અભિહિતા, એક વાક્ય બનાવ્યું હતું ને આપણે. તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તને મેં સાંખ્ય બુદ્ધિ એટલે સાંખ્ય વિશેની બુદ્ધિ જે છે એ મેં તને કહી દીધી.
પછી યોગે તો ઇમામ શૃણુ. હવે યોગ વિશે, યોગ એટલે યોગ નિષ્ઠા. યોગ નિષ્ઠા જે છે એને હવે હું તને કહેવા જઈ રહ્યો છું, તું હવે સાંભળ. તો અર્જુન કદાચ એમ કહે કે ભાઈ એની શું વિશેષતા છે ભગવાન? જ્યારે તમે મને પરમાર્થ દર્શન બતાવી દીધું કે જે પરમાર્થ દર્શન જે છે એ નિર્વિશેષ મોક્ષનું અને શોક અને મોહનું જ્યારે સાક્ષાત સાધન તમે મને બતાવી દીધું, તો હવે એનાથી બીજો શ્રેષ્ઠ શું હોય કે જે હવે કહેવાનું બાકી હોય? એ તો તમે બતાવી દીધું. પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરમાર્થ દર્શનના સાક્ષાત્કારનું જે સાધન બતાવવા માગે છે. શું બતાવવા માગે છે? સાધન. અને સાધન વગર સિદ્ધિ સાધ્ય પ્રાપ્ત થતું નથી. એટલે અર્જુનને આ પરમાર્થ દર્શનરૂપી સાધ્ય જે છે એ પ્રાપ્ત થાય એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ જે હવે અહીંયાથી સાધન બતાવવા જઈ રહ્યા છે. અને સાધનની અંદર રુચિ થાય, શ્રોતાની પ્રવૃત્તિ થાય, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ સાધનની બહુ સ્તુતિ કરી. ત્રીજા વાક્યમાં આપણે એ જાણ્યું, સ્તુતિ કરી કે પાર્થ યયા બુદ્ધ્યા યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી. એ અર્જુન, હવે હું જે તને યોગ વિશેની બુદ્ધિ જે કહેવા જઈ રહ્યો છું, યોગે તો ઇમામ શ્રીણુમ, ઇમામ અને વક્ષમાણ પ્રકાર છે, આગળ હું તને જે કહેવા જઈ રહ્યો છું એ બુદ્ધિથી જ્યારે તું યુક્ત થઈ જઈશ, એટલે યુક્ત થવું એટલે એમાં તું જોડાઈ જઈશ, અનુષ્ઠાન જ્યારે તું એનું કરીશ તો એમાં જોડાઈ જઈશ, યા તો એનો અનુષ્ઠાનમાં એને તું જીવનમાં લાવીશ, એને એમાં તું સક્રિય કરી એનું અનુષ્ઠાન કરીશ, તો તું કર્મબંધમ પ્રહાસ્યસી, તું કર્મના બંધનથી તું છૂટી જઈશ. એટલે એવી આ યોગ વિશેની બુદ્ધિ છે. યોગ બુદ્ધિથી અભિપ્રાય છે કર્મયોગ, કર્મનિષ્ઠા. તો આ શ્લોકના 3 વાક્ય આપણે બનાવ્યા, એ ત્રણેયનો આપણે અર્થ કરી ચૂક્યા, અને અવતરણમાં જે પંક્તિ બાકી હતી એ પણ આપણે વિચાર કરી ચૂક્યા. હવે ભગવાન ભાષ્યકાર આ શ્લોકનું ભાષ્ય કરે છે. જો તો સૌથી પહેલાં આપણે ભાષ્ય જે છે એનું ઉચ્ચારણ કરી લઈએ. અને ભાષ્યમાં આવતા જે શબ્દો છે શ્લોકના એ પણ હું તમને બતાવું છું. જો આગળ એશા તે, એ બેઉ શબ્દ શ્લોકના છે. એશા તે, તુભ્યમ, અભિહિતા એ શ્લોકનો શબ્દ છે. ઉક્તા, સાંખ્ય, સાંખ્ય એ પણ શ્લોકનો શબ્દ છે. પરમાર્થ વસ્તુ વિવેક વિષયે, બુદ્ધિ એ શ્લોકનો શબ્દ છે. જ્ઞાનમ, સાક્ષાત શોક મોહાદે સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. અહીંયા સુધી શ્લોકના પૂર્વાર્ધનું ભાષ્ય થઈ ગયું. પૂર્વાર્ધ. હવે ઉત્તરાર્ધ. યોગે તો બીજા વાક્યનું, પ્રથમ વાક્યનું ભાષ્ય થઈ ગયું. બીજું વાક્ય છે યોગે તો ઇમામ શ્રીણુ, ઉત્તરાર્ધનું હજી આગળ આવે છે. યોગે તુ એ 2 શબ્દ મૂળના છે. તત્પ્રાપ્તિ ઉપાયે નિઃસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ ઇમામ અનંતરમ એવ ઉચ્ચમાનામ. ઇમામ શબ્દ જે છે મૂળનો છે. બુદ્ધિમ શ્રીણુ, તો શ્રીણુ શબ્દ છે એ પણ મૂળ શ્લોકનો છે. તામ ચ બુદ્ધિમ સ્તૌતિ પ્રરોચનાર્થમ બુદ્ધ્યાયયા. બુદ્ધ્યાયયા એ 2 શબ્દ ઉત્તરાર્ધના શ્લોકના છે. યોગ વિષયયા, યુક્ત એ પણ શબ્દ શ્લોકનો છે. હે પાર્થ, પાર્થ શબ્દ પણ શ્લોકમાં આવેલો છે. કર્મબંધમ
એ શ્લોકનો શબ્દ છે. કર્મ એવ ધર્માધર્માખ્યમ બંધ કર્મબંધ તમ પ્રહાસ્યસી. પ્રહાસ્યસી શબ્દ એ મૂળ શ્લોકનો છે. તમ પ્રહાસ્યસી ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે ઇત્યભિપ્રાય. તો આપણે ભાષ્યનું ઉચ્ચારણ કરી ચૂક્યા અને ભાષ્યમાં જે શ્લોકના જે શબ્દો ભાષ્યકારે જે વણ્યા છે સાથે પંક્તિમાં એ પણ તમને બતાવી દીધા. હવે જોઈએ ભાષ્ય. એષા તે તુભ્યમ. સૌથી પહેલા શ્લોકમાં શબ્દ શું આવ્યો છે? એષા તે વિહિતા. એષા એષા શબ્દનો કોઈ અર્થ ભાષ્યકારે નથી કર્યો, કારણ કે એ અર્થ સ્પષ્ટ છે. એષા એટલે આ એટલે હે અર્જુન, હું જે તને કહી ચૂક્યો એ પરમાર્થ વિષયક દર્શન. તે શબ્દ એવો મધ્યમ પુરુષ એકવચનનો પ્રયોગ છે. તે શબ્દનો અર્થ કર્યો તુભ્યમ. તે જે મૂળ શ્લોકમાં તે પદ છે ને એ તે શબ્દનો અર્થ કર્યો તુભ્યમ, એટલે કે તને. તુભ્યમનો અર્થ થાય તને. અભિહિતા. અભિહિતા એ મૂળ શ્લોકનો શબ્દ છે. અભિહિતાનો અર્થ કર્યો ઉક્તા. અભિહિતા શબ્દનો અર્થ છે ઉક્તા. ઉક્તા એટલે કહી ચૂક્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ હું તને કહી ચૂક્યો. એશા એટલે આ, તે એટલે તને, અભિહિતા એટલે ઉક્તા, એટલે કે આ તને હું કહી ચૂક્યો. તો પ્રશ્ન ઊભો થાય કે શું કહી ચૂક્યા? હવે આગળ સ્પષ્ટીકરણ છે. સાંખ્ય બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ અભિહિતા. સાંખ્ય બુદ્ધિ એટલે સાંખ્ય નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા કહો, જ્ઞાન યોગ કહો, સાંખ્ય બુદ્ધિ કહો, એ બધું એક જ છે. સાંખ્ય બુદ્ધિ અભિહિતા. હું તને સાંખ્ય વિશેની બુદ્ધિ કહી ચૂક્યો. હવે સાંખ્ય શબ્દ પ્રયોગ છે એટલે સાંખ્ય વિષયે. સાંખ્યનો અર્થ છે સાંખ્ય વિષયે. તો સાંખ્યનો અર્થ છે પરમાર્થ વસ્તુ વિવેક. સાંખ્ય શબ્દનો અર્થ છે પરમાર્થ વસ્તુ વિવેક. એ સાંખ્ય શબ્દનો અર્થ છે પરમાર્થ વસ્તુ વિવેક. પરમાર્થ વસ્તુ એટલે આત્મ વસ્તુ, પરમાર્થ દર્શન, એનો વિવેક. વિવેક એટલે જ્ઞાન, જે કથન એ હું તને કહી ચૂક્યો. પરમાર્થ સાંખ્ય એટલે પરમાર્થ વસ્તુ વિવેક વિષય. પરમાર્થ વસ્તુ વિવેક એ જ જેનો વિષય છે એવો સાંખ્ય વિષયક જ્ઞાન હું તને કહી ચૂક્યો. તો શબ્દ એવો સાંખ્ય. હવે બુદ્ધિ શબ્દ જોડો. સાંખ્ય બુદ્ધિ અભિહિતા. બુદ્ધિ શબ્દનો અર્થ છે જ્ઞાન. જો બુદ્ધિ શબ્દનો પ્રયોગ છે ને ભગવાન શ્રી કૃષ્ણ બંને માટે કરે છે. જ્ઞાન માટે કરે છે અને કર્મ માટે કરે છે. એટલે આપણે ભાષ્યમાં એવો શબ્દ જોવા મળે છે તમને, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. તો સાંખ્ય બુદ્ધિ એટલે પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જ્ઞાન. જો બુદ્ધિ શબ્દનો અર્થ ભાષ્યકારે કર્યો બુદ્ધિ જ્ઞાનમ. બુદ્ધિ શબ્દનો અર્થ છે જ્ઞાનમ, એટલે કે પરમાર્થ વસ્તુ વિવેક એ જ જેનો વિષય છે એવું સાંખ્ય વિષયક જ્ઞાન હે અર્જુન મેં તને કહી દીધું. બુદ્ધિ શબ્દનો અર્થ છે જ્ઞાનમ. હવે એ સાંખ્ય વિષયક જ્ઞાન છે એનું સ્વરૂપ ભગવાન ભાષ્યકાર અહીંયા ઉલ્લેખ કરી દે છે કે એ જે કહી ચૂક્યા ભગવાન શ્રી કૃષ્ણ જે કહી ચૂક્યા સાંખ્ય વિષયક જ્ઞાન, એ જ્ઞાન કેવો છે? તો કયો સાક્ષાત
શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. સાંખ્ય જ્ઞાન આવું છે. અર્થાત કે પરમાર્થ વસ્તુ વિવેક જ્ઞાન મેં જે તને બતાવ્યું એ જ્ઞાન કેવું છે? સાક્ષાત. સાક્ષાત એટલે ડાયરેક્ટ, સીધી રીતે. શોક મોહાદિ જે સંસાર છે, શોક મોહાદિ સંસાર. જો શાસ્ત્રોમાં શોક અને મોહ એ જ સંસાર છે. શોક અને મોહ વગેરેને જ સંસાર કહેલો છે. તો એ શોક અને મોહાદિ એ જ જે સંસાર છે એ સંસારનો હેતુ, સંસારનો હેતુભૂત દોષ. હેતુ એટલે કારણ. સંસારને જે ઊભો રાખે છે, સંસારને જે મટવા નથી દેતો, એવો સંસારનો હેતુ એટલે કારણરૂપ જે દોષ, કે જે જ્યાં સુધી બેઠેલો રહે ત્યાં સુધી સંસાર પણ ચાલુ ને ચાલુ રહે છે. એટલે કે સંસારનો હેતુભૂત જે દોષ છે, જેનાથી સંસાર ચાલુ રહે છે, એ દોષની નિવૃત્તિમાં કારણ. એવું સાંખ્ય જ્ઞાન મેં તને કહી દીધું. સાંખ્ય જ્ઞાન શું કરે છે? દોષની નિવૃત્તિનું કારણ, દોષને નિવૃત્ત કરે છે. એ દોષ કોણ છે? અજ્ઞાન. દોષથી અભિપ્રાય છે અજ્ઞાન, અને અજ્ઞાનની નિવૃત્તિ કરવાનું કારણ છે. એનાથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે. એટલે પરમાર્થ વસ્તુ વિષયક બોધ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવાવાળો દોષ જ્ઞાન છે. અજ્ઞાનની નિવૃત્તિ કરવાવાળો જે આ જ્ઞાન મેં તને આપ્યું એમ, એ હું તને બતાવી ચૂક્યો. સાક્ષાત શોક મોહાદિ સંસારનો હેતુભૂત જે દોષ છે અજ્ઞાન, એ અજ્ઞાનની નિવૃત્તિ જે થકી થઈ શકે છે એવું સાંખ્ય બુદ્ધિ એટલે કે પરમાર્થ વસ્તુ વિવેક જ્ઞાન જે છે એ અર્જુન હું તને બતાવી ચૂક્યો. તો હવે આગળ શું બતાવે છે? તો ભગવાન કહે છે યોગે તો ઇમામ શૃણો. હવે એ બીજા વાક્યનું ભાષ્ય જો. યોગે તું, તો યોગથી યોગે તો ઇમામ શૃણો, યોગ વિશે હવે સાંભળ. તો યોગ એટલે શું? તો ભાષ્યકાર કહ્યું કે યોગનો અર્થ છે ઉપાય. યોગ એટલે ઉપાય. તત્પ્રાપ્તિ ઉપાયે. યોગેતનો યોગ એનો અર્થ છે તત્પ્રાપ્તિ ઉપાયે. તત્ની પ્રાપ્તિમાં ઉપાય. હવે તત્ની પ્રાપ્તિમાં જે ઉપાય છે એ હવે હું તને બતાવવા જઈ રહ્યો છું. તત્ની પ્રાપ્તિમાં જે ઉપાય, તત્ની પ્રાપ્તિ. તત્ની પ્રાપ્તિ, તત્થી અભિપ્રાય છે એ સાંખ્ય જ્ઞાન. સાંખ્ય જ્ઞાન, તત્ શબ્દનો અર્થ છે પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જ્ઞાન. એ જ્ઞાનની પ્રાપ્તિ માં જે ઉપાય, એ હું તને હવે બતાવવા જઈ રહ્યો છું. યોગે, યોગ શું છે? પરમાર્થ વસ્તુ વિવેક વિષયની પ્રાપ્તિનો ઉપાય. પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જે જ્ઞાન છે એ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય. કે યોગ શબ્દનો અર્થ થયો ઉપાય. હવે ભાષ્યકાર યોગ શબ્દનો સ્પષ્ટ અર્થ કરે છે કર્મયોગે. નિઃસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે. એ યોગે શ્લોકમાં જે યોગે શબ્દ છે ને, યોગ એનો અર્થ કરે પહેલા ઉપાય. ઉપાય કેવો છે? તો ફરીને સ્પષ્ટીકરણ કર્યું યોગે શબ્દનું. નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે. તો ભગવાન શ્રી કૃષ્ણે ખુદ કર્મયોગી એવું કેમ નહીં કહ્યું હોય?
ભગવાને તો ખાલી યોગે કહ્યું છે કે યોગના તો અનેક અર્થ હોઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અહીંયા યોગેથી એનો અભિપ્રાય છે કયો હોઈ શકે? કર્મયોગ જ હોઈ શકે, બીજો કોઈ યોગ અહીંયા લેવાનો નથી. તો ભગવાન ખુદ કર્મયોગે તો ઇમામ શૃણુ એવું કહેવો જોઈતો હતું. તો કહ્યું કે જો ભાઈ, એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે, તો છંદોભંગ થઈ જાય. શું થઈ જાય? છંદોભંગ. યા સાંખ્ય બુદ્ધિ યોગે બુદ્ધિ. બુદ્ધિ શબ્દનો પ્રયોગ કરવો તો ભગવાન શ્રી કૃષ્ણએ તો સાંખ્ય બુદ્ધિ શબ્દ પ્રયોગ, એની સામે શબ્દ પ્રયોગ આવે યોગ બુદ્ધિ. તો એકવાર બુદ્ધિ શબ્દનો પ્રયોગ થઈ ગયો એટલે ફરી વાર કરવાની જરૂર નથી. સાંખ્ય બુદ્ધિ અભિતા યોગે તો ઇમામ શૃણુ. યોગે બુદ્ધિ ત્યાં શબ્દ આપણે સમજી લેવાનો છે. સાંખ્ય બુદ્ધિ અભિતા યોગે બુદ્ધિ શૃણુ. સાંખ્ય બુદ્ધિ હું તને કહી ચૂકો, યોગ બુદ્ધિ વિષયમાં હવે હું તને કહેવા જઈ રહ્યો છું. તો યોગ બુદ્ધિનો અર્થ છે કર્મયોગ, સાંખ્ય બુદ્ધિનો અર્થ છે જ્ઞાન યોગ, અને યોગ બુદ્ધિનો અર્થ છે કર્મયોગ. તો કર્મયોગના પાછા બે પ્રકાર છે લોકમાં. એટલે ભાષ્યકાર જે છે એ કર્મયોગમાં અન્ય બીજા અર્થની વ્યાવૃત્તિ માટે થઈને કહે છે કે કર્મયોગની અહીંયા કેવા પ્રકારનો કર્મયોગ અભિપ્રેત છે? તો કયું? નિઃસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધનાર્થમ. નિઃસંગતયા કર્મયોગની એક શરત પૂર્વકનો કર્મયોગ છે. નિઃસંગતયા. નિઃસંગનો અર્થ છે નિર્ગત સંગ. કેવો છે? નિર્ગત સંગ. સંગ એટલે ફલાસક્તિ. સંગનો અર્થ છે આસક્તિ, ફલ વિષયની બુદ્ધિ. તમે જો લોકમાં જીવો કર્મયોગનું અનુષ્ઠાન તો બધા કરે છે. ગ્રહસ્થાશ્રમ તો છે જ કર્મ માટે. ગ્રહસ્થાશ્રમનો પાલન શા માટે છે? ગ્રહસ્થાશ્રમ શા માટે છે? કર્મયોગ કરવા માટે છે. તો ગ્રહસ્થાશ્રમ તો કર્મ માટે જ એનું વ્યવસ્થા છે. ગ્રહસ્થાશ્રમની વ્યવસ્થા શા માટે છે? કર્મયોગ માટે. જેવી રીતે સ્કૂલ અને કોલેજની વ્યવસ્થા શા માટે છે? વિદ્યાર્થીઓને ભણવા માટે. ત્યાં બીજું કાંઈ થાય છે નહીં. સ્કૂલ કોલેજની અંદર એકમાત્ર કાર્ય થાય શું? શિક્ષા ગ્રહણ. વિદ્યાર્થીઓને શિક્ષા ગ્રહણ માટેની સ્કૂલ કોલેજની વ્યવસ્થા છે. એવી જ રીતે ગૃહસ્થાશ્રમ છે એ શા માટે છે? કર્મયોગનું અનુષ્ઠાન કરવા માટે, કર્મ માટે જ છે. તો પણ આપણે લોકમાં જોવા મળે છે કે વ્યક્તિ કર્મ તો કરે છે, કર્મ તો કરે છે, પણ કર્મના બે વિભાગ. મનુષ્ય કર્મ કર્યા વગર રહી નથી શકતો એ વાત નક્કી, પણ કર્મના બે વિભાગ, એક વિહિત કર્મ અને બીજું નિષિદ્ધ કર્મ. કેવા? વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ. જો ગ્રહસ્થાશ્રમી જે છે એ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અહીંયા ગાડીને બ્રેક નથી, કર્મયોગ રૂપી ગાડીને બ્રેક નથી, કોઈ અટકાવી ન શકે. તો પછી એ વિહિત અને નિષિદ્ધ બે પ્રકારથી થઈ છે. શાસ્ત્રમાં કયા પ્રમાણે જો કર્મયોગ કરે તો એ વિહિત ગણાય. શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો એવા કર્મ કરે તો એ નિષિદ્ધ કર્મ કહેવાય, જેને પાપ કર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં વિહિત કયા પ્રમાણે એને પુણ્ય કર્મ કહેવામાં આવે છે. જેવી રીતે કહ્યું સુરામ ન પીબે, સુરાપાન ન કરવું જોઈએ મનુષ્ય, અને જો ન કરે તો એને શાસ્ત્રનું પાલન કર્યું કહેવાય. અને પીવે તો
શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. તો સુરા પીવી એ શું કહેવાય? નિષિદ્ધ કર્મ કહેવાય વગેરે. હવે ચાલો જે સંસ્કારી છે, અર્થાત કે નિષિદ્ધ કર્મ ન કરે અને વિહિત કર્મ જ મનુષ્ય કર્યા કરે, મનુષ્યનો સ્વભાવ છે, મન અનુસાર કરવાનો મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય મનોમુખી વધારે છે, ગુરુમુખી ઓછો છે. મનોમુખી વધારે છે. કર્મ કરતી વખતે સૌથી પહેલી વાત એ સામે આવે છે કે મને આ ગમે છે એટલે કરવું છે. શાસ્ત્ર કહે છે એટલે નહીં, પણ મને આ ગમે છે ને, મને બહુ ગમે છે એટલે મારે કરવું છે. પણ એવો કહેવાવાળો તમને બહુ દુર્લભ જોવા મળશે કે શાસ્ત્ર કહે છે એટલે મારે આ કરવું છે. મને ગમે છે એટલે કરવા તૈયાર થઈ જશે. એટલે મનોમુખી પ્રવૃત્તિ મનુષ્યની વધારે છે. એટલે મનુષ્ય મનોમુખી ન બને, ગુરુમુખી શાસ્ત્રાભિમુખી બને. એટલા માટે આપણે ત્યાં મનુષ્યને શાસ્ત્રાભિમુખી ગુરુમુખી બનાવવા માટે આપણે ત્યાં વેદોની અંદર 16 સંસ્કાર આવે છે. શું આવે છે? 16 સંસ્કારના વિધાનની વાત આવે છે કે 16 સંસ્કાર ક્રમથી સમયે કરવામાં આવે તો મનુષ્યનું જીવન આડું ફંટાતું નથી, સીધી લીટીમાં ચાલતું રહે છે. જો સંસ્કાર ન કરવામાં આવે તો એવા વ્યક્તિને સંસ્કારહીન વ્યક્તિ કહેવામાં આવે છે. અને સંસ્કારહીન વ્યક્તિ એટલે જેનું જીવન આડું ફંટાઈ ગયું છે. તો જેનું જીવન આડું ફંટાઈ ગયું હોય એને કહેવામાં આવે સંસ્કારહીન. એટલે શાસ્ત્ર જે છે એ વિધિ અને નિષેધની વ્યવસ્થા મનુષ્યનું જીવન આડું ન ફંટાય અને આત્મકલ્યાણ રૂપી માર્ગ પર સડસડાટ ચાલતું રહે. એટલા માટે વિહિત કર્મની આવશ્યકતા છે, નિષિદ્ધની નહીં પણ વિહિત કર્મની. ઉર્ધ્વગમન માટે કેવા કર્મ જોઈએ? વિહિત કર્મ. હવે વિહિત કર્મ જે છે એ પાછા 2 પ્રકારના. વિહિત કર્મ છે એ પાછા 2 પ્રકારના. એક તો સકામ કર્મ જેને કહેવામાં આવે અને બીજું જેને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. તો આપણે લોકમાં જોઈએ છે કે ગૃહસ્થાશ્રમી વ્યક્તિ જે છે એ સર્વાધિક સકામ કર્મમાં જ પ્રવૃત્ત જોવા મળે છે. નિષ્કામ કર્મમાં પ્રવૃત્તિ કરવાવાળા બહુ ઓછા હોય છે. એનું કારણ શું છે? એનું કારણ છે કે સકામ કર્મનું ફળ એ ઇન્દ્રિયો દ્વારા દેખાય છે, અનુભવાય છે. નિષ્કામ કર્મનું ફળ જે છે એ સામે દેખાતું નથી, તરત દેખાતું નથી. અને જીવને તરતનો લાભ લેવો છે, તરત લાભ મળવો જોઈએ એવી જ વ્યક્તિ, એવું જ મનુષ્યની પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે સકામ કર્મનું ફળ છે સ્વર્ગલોક અને દેવલોક. હવે જેને એ વાત સમજાઈ ગઈ કે સકામ કર્મનું ફળ છે એ સ્વર્ગલોક છે અને દેવલોક છે, તો એ શાસ્ત્ર પાછા એ 2 લોકને નાશવંત કહે છે. શું કહે છે? નાશવંત. જે શાસ્ત્ર કર્મનું વિધાન કરે છે એ સકામ કર્મનું વિધાનનું ફળ સ્વર્ગલોક જે બતાવે છે, તો મનુષ્ય એ સ્વર્ગ તરફ જ્યારે એ પ્રેરાઈને કર્માનુષ્ઠાન કરે છે ત્યારે એને શાસ્ત્રની એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે શાસ્ત્ર આ સકામ કર્મનું ફળ છે એ ફળને નાશવંત બતાવે છે. જો મનુષ્ય એ વાતને ધ્યાનમાં રાખે તો મનુષ્યની સકામ કર્મમાંથી પણ નિવૃત્તિ થઈ જાય અને એકમાત્ર નિષ્કામ કર્મમાં જ પ્રવૃત્તિ થશે. એટલે નિષ્કામ કર્મમાં પ્રવૃત્તિ, નિષ્કામ કર્મ કોને કહેવામાં આવે? તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું, નિઃસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ.
નિસંગ એટલે ફળની આશાથી રહિત થઈને. નિસંગનો અર્થ છે ફળની આશાથી રહિત થઈને. ફળની આશા નહીં. સંગનો અર્થ છે ફલાભિસંધિ. સંગનો અર્થ છે ફળની સાથે અભિસંધિ, અને નિસંગનો અર્થ છે ફલાભિસંધિથી રહિત. બરાબર? ફલાભિસંધિથી રહિત કર્મયોગનું અનુષ્ઠાન. એટલું જ નહીં, આગળ બીજું પણ, દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. દ્વંદ્વનો પ્રહાણ પૂર્વક. દ્વંદ્વ પ્રહાણ એટલે દ્વંદ્વનો અર્થ છે શીતોષ્ણાદિ દ્વંદ્વ. શીત છે, ઉષ્ણ છે, સુખ છે, દુઃખ છે, રાગ દ્વેષ છે, ભૂખ પ્યાસ છે, આ બધા દ્વંદ્વ એટલે બે જોડકા. દ્વંદ્વનો અર્થ છે જોડકા. તમે જો મનુષ્ય આ જોડકામાં ફસાયેલો હોય છે. યા તો મનુષ્ય રાગમાં ફસાયેલો હોય, યા દ્વેષમાં, યા સુખની આકાંક્ષાવાળો હોય, યા દુઃખમાં, યા ઠંડી યા ગરમી, અને ષડ ઉર્મી પણ કહેવામાં આવે છે. યા ભૂખ્યો હોય યા તરસ્યો હોય. તો આ દ્વંદ્વ છે એને સંસાર કહેવામાં આવે છે. તો દ્વંદ્વ પ્રહાણ એટલે કે શીતોષ્ણાદિ દ્વંદ્વથી રહિત થવું. દ્વંદ્વ પ્રહાણ પૂર્વક. તો દ્વંદ્વનો પ્રહાણ કરો. પ્રહાણ શબ્દનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપથી નાશ. દ્વંદ્વનો પ્રહાણ. દ્વંદ્વ એટલે શીતોષ્ણાદિ દ્વંદ્વનો પ્રહાણ. હવે જો આ શબ્દ એટલા માટે વાપરે છે કે નિસંગ રૂપથી કર્મનું અનુષ્ઠાન કરવા માટે સહન બહુ કરવું પડે. નિસંગ નિષ્કામ કર્મ કરવા માટે ઘણી બધી આપત્તિઓ આવે છે. કરવા માટે આપત્તિઓ આવે છે, અને એ આપત્તિઓમાં સૌથી પ્રધાન આપત્તિ છે શીત ઉષ્ણ આદિ વગેરે. શીત ઉષ્ણ, રાગ દ્વેષ, ઈર્ષ્યા દેખાય, સુખ દુઃખ વગેરે. તો આ બધાના દ્વંદ્વને સહન કરીને આગળ વધવું. રાગ દ્વેષાદિથી પ્રેરાય અને સારું કર્મ મનુષ્ય છોડવું જોઈએ નહીં. તમે કોઈ સારું કાર્ય કરો અને કોઈ નિંદા કરે તો તમે કહે અરે પહેલાં એ મારી નિંદા કરી તો હવે મારે કરવું નથી. તો કોઈ નિંદા કરે યા સ્તુતિ કરે, રાગ યા દ્વેષને ધ્યાનમાં રાખ્યા વગર, શીત ઉષ્ણને ધ્યાનમાં રાખ્યા વગર બસ મારે આ નિષ્કામ કર્મ કરવાનું જ છે. એટલે દ્વંદ્વ પ્રહાણપૂર્વક. પ્રહાણનો અર્થ છે અહીંયા સહન કરવું. દ્વંદ્વોને સહન કરીને ફળની આશા રાખ્યા વગર ઈશ્વર આરાધનાર્થે, ઈશ્વરની આરાધના માટે થઈને જે કર્મનું અનુષ્ઠાન કરવું એને એ કર્મયોગ અહીંયા યોગ શબ્દથી ગ્રાહ્ય છે. યોગે તો ઇમામ શૃણ, એમાં યોગ શબ્દથી આવા પ્રકારનો કર્મયોગ ગ્રાહ્ય છે. એટલે યોગ શબ્દનો અર્થ થયો કર્મયોગે. કર્મયોગે. હવે કર્મયોગે એટલે કે યોગ કોણ યોગ છે? તો કર્મયોગ. હવે એનું સ્વરૂપ બતાવે છે. કર્મયોગનું સ્વરૂપ બતાવે છે કર્માનુષ્ઠાને. યોગ એનો અર્થ થયો કર્માનુષ્ઠાને. એ યોગ કર્મયોગનું સ્વરૂપ. એટલે કર્મનું અનુષ્ઠાન કરવું, એ કર્મનું અનુષ્ઠાન કરવું એનું નામ છે અહીંયા યોગ શબ્દથી ગ્રાહ્ય છે કર્માનુષ્ઠાન. આગળ ભાષ્યકાર સમાધિ યોગે ચ એવું પણ લખે છે. યોગમાં યોગનો અર્થ બતાવતા ભગવાન ભાષ્યકાર યોગના અર્થની અંદર એક સાથે એક બીજો વિષય પણ જોડે છે. સમાધિ યોગે ચ. કર્માનુષ્ઠાન શબ્દના દાયરામાં કેવલ કર્માનુષ્ઠાને ગ્રહણ કરવાનો છે અને સમાધિ યોગ પણ ગ્રહણ કરવાનો છે સાધન રૂપથી. કારણ કે ભગવાન આ યોગે તો ઇમામ શ્રૃણુથી શું કહે છે? સાધન બતાવી રહ્યા છે ને.
સાધન બતાવી રહ્યા છે. તત્પ્રાપ્તિ ઉપાય, ઉપાય દ્વંદ્વ પ્રહાણપૂર્વક નિસંગ થયા ઈશ્વર આરાધન રૂપ કર્મયોગ. તો કર્મયોગ જે છે એ કેવલ વેદોક્ત યાગાદિ કર્મનું અનુષ્ઠાન એટલું જ નહીં. કર્મ શબ્દમાં સમાધિ યોગ પણ ગ્રહણ થઈ જાય છે. કર્મ શબ્દથી સમાધિ યોગ જે છે એ પણ ગ્રહણ કરી લેવાનો છે. તો સૌથી પહેલાં મનુષ્ય કર્માનુષ્ઠાન કરે, ધીરે 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 આગળ વધે અને વિવેકાદિ સાધન સંપન્ન થાય તો એ સમાધિ યોગ. સમાધિ યોગનો અર્થ છે યમ નિયમાદિ અષ્ટાંગ યોગ. સમાધિ યોગથી અભિપ્રાય છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન એ જીવનમાં સાધનોને ધારણ કરવા, એ સમાધિ યોગ એને કહેવામાં આવે. સમાધિ સમાધિ યોગથી અર્થ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આવા સાધનો પણ આ જ્ઞાન યોગની પ્રાપ્તિમાં ઉપાય છે. એટલે કર્મયોગમાં આ પણ ગ્રહણ કરી લીધા છે. નહીં તો તમે કર્મયોગથી સમજો કે આ ગ્રહસ્થાશ્રમમાં જ એકલો આ કર્મયોગથી અર્થ છે, ગ્રહસ્થાશ્રમ જ કર્મયોગનો અર્થ છે, તો એવું કોઈ ન સમજી લે. જે કર્માનુષ્ઠાન કરતાં કરતાં જેનો મળ નામનો દોષ દૂર થઈ ગયો છે તો એ આગળ વધીને વિક્ષેપ નામના દોષને દૂર કરવા માટે યમ નિયમાદિ સાધન પણ પરમ આવશ્યક છે. ઉપાય રૂપમાં છે, શાસ્ત્રમાં એ ઉપાય રૂપમાં બતાવેલા છે. એટલે ઉપાયમાં કર્મયોગ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા યોગે તો ઇમામ શૃણુ યોગથી જ્યારે સાધનનો સંકેત કરે છે તો સાધનમાં જે સાધનો છે એ બધા અહીંયા ગ્રહણ કરી લેવાના છે. કર્મયોગથી કેવલ યાગાદિ કર્મ જ ગ્રહણ નથી કરવાના. જે સાધનના રૂપમાં શાસ્ત્રમાં જેનો વિચાર કરવામાં આવ્યો છે, આચાર્યોએ મહર્ષિઓએ કહ્યો છે, એ પણ ગ્રહણ કરવાનું છે. અને આ જે સમાધિ યોગમાં જે છે યમ નિયમાદિ કે જેનું વિસ્તારથી વર્ણન મહર્ષિ પતંજલિએ યોગ દર્શનની અંદર એનું સ્વરૂપ બહુ સરસ રીતે બતાવ્યું છે. તો સમાધિ યોગે ચ એ પણ જ્ઞાન યોગની પ્રાપ્તિમાં ઉપાય છે. એટલે કે જેને આ પરમાર્થ દર્શનનો લાભ લેવો છે એણે જીવનની અંદર યમ, નિયમ, આસન વગેરેને પણ ગ્રહણ કરવા જોઈએ, એનું પણ અનુષ્ઠાન કરવું જોઈએ. એ સાધન છે. એટલે સમાધિ યોગે ચ એ પણ ગ્રહણ કરવાનો એવો અર્થ ભાષ્યકારે એ પણ ગ્રહણ કરી લીધું. સમાધિ યોગથી છે આનંદગીરીયાચાર્યજી તો એના ઉપર કંઈ ખાસ લખ્યું નથી, પણ ભાષ્યાર્ક પ્રકાશકાર જે છે એ સમાધિ યોગે ચનો અર્થ કરે છે યમ નિયમાદિ અષ્ટાંગ યોગ ઇત્યર્થ. એ ગ્રહણ કરવાનું છે. એતાવતા યોગે ઇત્યસ્ય કર્માનુષ્ઠાન યોગાનુષ્ઠાનાત્મક કર્મયોગ વિષયામ ઇત્યર્થ સિદ્ધ. એટલે જો સમાધિ યોગને પણ ગ્રહણ કરી લેવામાં આવે ત્યારે સમજો કે કર્મયોગથી બધા સાધનો ગ્રહણ થઈ જાય છે. એતાવતા યોગે ઇત્યસ્ય ભગવાન શ્રી કૃષ્ણે તો કહ્યું યોગે ઇતિ ઇમામ શૃણુ. યોગે એમાં કર્માનુષ્ઠાન યોગાનુષ્ઠાન આ બેઉ જેના સ્વરૂપ છે એવો કર્મયોગ વિષય કે યોગેથી એ કર્માનુષ્ઠાન અને યોગાનુષ્ઠાન બે ગ્રહણ કરી અને ભગવાન કહેવા માગે છે કે અર્જુન, હું તને કર્માનુષ્ઠાન અને યોગાનુષ્ઠાન બેઉ વિશે જે બુદ્ધિ છે હું તને આગળ કહેવા જઈ રહ્યો છું. તો ભગવાન શ્રી કૃષ્ણે તૃતીય અધ્યાયની અંદર તો કર્માનુષ્ઠાનાત્મક યોગ બતાવ્યો છે અને છઠ્ઠા અધ્યાયની અંદર જઈને ભગવાન યોગાનુષ્ઠાનાત્મક કર્મયોગ બતાવશે. છઠ્ઠા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં કર્માનુષ્ઠાનાત્મક યોગ અને છઠ્ઠા અધ્યાયમાં જે યોગાનુષ્ઠાનાત્મક જે કર્મયોગ છે જે ભગવાને સમાધિ યોગે છે તે સંકેત કર્યો એ પણ ભગવાન બતાવવા જઈ રહ્યા છે. ઇમામ
શૃણુ ઇમામનો અર્થ છે અનંતરમ, હવે હું તને કહેવા જઈ રહ્યો છું. ઉચ્ચમાના નામ, હું આગળ તને કહેવા જઈ રહ્યો છું, જે બુદ્ધિમ યાન શૃણુ તું સાંભળ. તામ ચ બુદ્ધિમ સ્તૌતી, હવે જે ત્રીજું વાક્ય છે ને એને કહે છે તામ ચ બુદ્ધિમ સ્તૌતી. તામ એટલે હવે આગળ જે કહેવા જઈ રહ્યા છે ભગવાન, એ બુદ્ધિની સ્તુતિ કરે છે. એ જે ભાષ્યનો અંશ છે, ભગવાનની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. તૃતીય વાક્યનો ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાં તમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.